બનાસકાંઠા ક્ષત્રિય સંમેલનમાં ગિનીબેનનું મામેરું ભરાયું। બનાસકાંઠાના ક્ષત્રિય નરેન્દ્ર મોદીની સભામાં ન જવાના લીધા છે શપથ। સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ભાજપ વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનના પગલે બનાસકાંઠામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોએ બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું મામેરું ભરી ગેનીબેનને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ સાથે ડીસામાં યોજાનાર નરેન્દ્ર મોદીની સભામાં પણ ન જવાના શપથ લીધા હતા। લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના ટિપ્પણીનો વિવાદ રાજ્યભરના ક્ષત્રિયો માટે અસ્મિતાનો સવાલ બની ગયો છે અને ભાજપે રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધમાં આવી જઈ ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા સંમેલનો યોજી રહ્યું છે, જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન આજે ડીસા ખાતે વંદના પાર્ટી પ્લોટમાં યોજાયું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ક્ષત્રિય સમાજના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદર સ્ટેટના રાજવી યુવરાજ ગિરિરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપને અનેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યા હોવા છતાં અહંકારમાં આવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી ક્ષત્રિય સમાજને પડકાર ફેંકતા આજે સમગ્ર રાજપૂત સમાજ એક થઈ સંમેલન યોજ્યું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું ચૂંદડી, નારિયેલ તેમજ ઓઢામણ આપી મામેરું ભરવામાં આવ્યું। મામેરું ભરી સમાજે ગેનીબેન પાસેથી બહેન બેટીઓની રક્ષા માટે હંમેશા આગળ આવવું પડશે તેવી બાહેધરી લીધી। આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજ વચ્ચે ગર્જના કરતા જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લાના ક્ષત્રિય સમાજે મને ચૂંદડી ઓઢાડી તે ઇતિહાસ બન્યો છે। અત્યારે સમગ્ર સમાજ મારી સાથે હોવાથી ભાજપ ગામડાઓમાં મીટિંગ પણ કરી શકતો નથી। એક બાજુ CR પાટીલનું નેતૃત્વ છે તો બીજી બાજુ ક્ષત્રિય સમાજના આગેવાન શક્તિસિંહ ગોહિલનું નેતૃત્વ છે। ભાજપના આવા જુવાળ વચ્ચે પણ એક ગરીબની દીકરીને હરાવવા વડાપ્રધાન આવવું પડે છે તેવી સ્થિતિ બનાસકાંઠામાં ઊભી થઈ છે। હું ક્ષત્રિય સમાજનું આ ઋણ કદાપી નહીં ભૂલું, તેમજ સર્વ સમાજની બહેન બેટીઓની આબરૂની જ્યારે વાત આવશે ત્યારે હર હંમેશ મારો આત્મા તેઓની સાથે જ રહેશે તેમ ખાતરી આપું છું। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું, આજે કોઈ રાજકીય મિટિંગમાં નહીં પણ પરિવારના સંમેલનમાં આવ્યો છું। ક્ષત્રિયો કદી કોમીવાદી નથી હોતા, તેઓ સિદ્ધાંતવાદી હોય છે। ભાજપના ઉમેદવારે દિલથી માફી માંગી હોત તો ક્ષત્રિય માફ કરી દેત, પરંતુ તેઓએ પાર્ટી માટે માફી માંગી ક્ષત્રિયોની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે। આ પુરુષોત્તમ રૂપાલા અગાઉ પણ લેવા પાટીદાર, માલધારી, દલિત સમાજ વિશે એલફેલ બોલી ચૂક્યા છે, એટલે આજે સર્વ સમાજ ભાજપના આ અહંકારને તોડવા એક થયો છે। તેઓએ બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીનું નામ લીધા વગર કીધું હતું કે બનાસકાંઠામાં એક વ્યક્તિ પોતાનું ચલાવવા જતા ફસાઈ ગયા। ખુદને બનાસકાંઠામાં ચૂંટણી લડવી હતી, પરંતુ ગેનીબેન આવ્યા એટલે હટી ગયા અને પોતાના ઇશારે ટિકિટ અપાવી દીધી, એટલે હવે હારે તોય હારે, જીતે તો મારું ચાલ્યું જાય એમ કહી જો તમને એટલું માન હોય તો રેખાબેનને ડેરીનું ચેરમેન સોંપી દો। આજે બનાસ ડેરી એક ચોક્કસ સમાજ સિવાય કોઈને નોકરી આપતી નથી એ વાતનો ઉલ્લેખ કરી તેમણે શંકર ચૌધરી દ્વારા ચલાવતા જ્ઞાતિવાદને પણ ઉજાગર કર્યો। તેઓ વડાપ્રધાન મોદીએ પણ હિન્દુ ધર્મના 4 મુખ્ય વેદોના અધિપતિ 4 શંકરાચાર્યના બોલનું માન ન રાખી ચૂંટણી હોવાથી અધૂરા રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કરી શંકરાચાર્યનું પણ અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા।